નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર। પીપલોદ પોલીસે વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી, ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। દાહોદ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દારૂબંધીના કડક અમલ તથા અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ લાવવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ સૂચનાઓના અનુસંધાન પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીબી રાઠવા પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ પ્રોહી અંગેના વોચ તપાસ દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે તે દાહોદ તરફથી પીપલોદ તરફ એક સફેદ કલરની અશોક લેલન્ડ કંપનીની બંધ બોડીની દોસ્ત ગાડીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ભરીને લઈ જવાઈ રહ્યો છે। આ બાતમીના આધારે પીપલોદ બાયપાસ ખાતે વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું। દરમિયાન શંકાસ્પદ દોષ ગાડી નંબર GJ27TG1122 આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગાડીના ડાલાના ભાગમાં ડ્રાઈવર સીટની પાછળ છુપું ચોરખાનું બનાવેલું હોવાતું બહાર આવ્યું હતું। ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ થતા બિયર ટીનની મોટી જથ્થાબંધ પેટીઓ મળી આવી હતી। પીપલોદે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો। પકડાયેલ આરોપીનું નામ સંભાજીત ઉર્ફે પપ્પુ પાંડુ રાજભર, ઉંમર 30 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી કાચા છાપરા, નારોલ, તાલુકો જિલ્લો અમદાવાદ, મૂળ રહે અજીતપુરા, તાલુકો બનેવરાજી, વારાણસી, ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું છે। આ કાર્યવાહીમાં કુલ 35 પેટીઓ જેમાં 720 બોટલો વિદેશી દારૂ થતા બિયર ટીન મળી આવ્યા હતા, જેથી અંદાજિત કિંમત ₹3,480,000 થાય છે। ઉપરાંત દોષ ગાડીની કિંમત ₹2 લાખ થાય છે તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹1500 મળી કુલ ₹5,01,980નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ અંગે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવી આગળ તપાસ થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દાહોદ પોલીસ દ્વારા દારૂબંધીના ભંગ કરનારો સામે આવનાર સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।